જય આશાપુરામાં જય શ્રી રામ હર હર મહાદેવ આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશિષ કુમાર બારી અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. આજે આપણે પ્રિવ્યુ કરીશું વીક 3 નું આઈપીએલ 2025. વીક 3 માં પહેલી મેચ આજે પહેલી મેચ એટલે મેચ નંબર 12 મુંબઈ ઇન્ડિયન્સ અને કેકેઆર વચ્ચે રમાશે. જે મુંબઈમાં રમાશે આ મેચનો સ્કોર હશે મિનિમમ 200 થી 210 ની આસપાસ હશે. આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોની કસોટી થશે, કારણ કે મુંબઈ ઇન્ડિયન્સનું બેટિંગ લાઇનઅપ બિલકુલ ફેલ થઈ ગયું છે. 2024માં પણ રન તો સારા થતા, રન બોલિંગ સારી હતી, પણ બેટિંગ જ પ્રોબ્લેમેટિક છે મુંબઈ ઇન્ડિયન્સ માટે. આમાં કેકેઆરના ફાસ્ટ બોલરોની પરીક્ષા થશે અને કેકેઆર સ્પિનર તો સારા જ છે. આ મેચમાં શું મુંબઈ ઇન્ડિયન્સ વિઘ્નેશ પુતુરને રમાડશે કે નહીં એ બહુ સવાલ છે. શું મુંબઈ પોતાનું સ્લો સ્ટાર્ટરનું જે ટેગ લાગ્યો છે તેને હટાવશે કે નહીં? અને બીજું છે મુંબઈ ઇન્ડિયન્સ પોતાની પ્રથમ મેચ આજે જીતી શકશે કે નહીં? કારણ કે મુંબઈ ઇન્ડિયન્સ માટે સૌથી મોટી સમસ્યા છે બેટિંગ લાઇનઅપ, કારણ કે રોહિત શર્મા રન નહીં આવી રહ્યા, તિલક વર્મા બેટિંગ કરે છે પણ ફસાઈ જાય છે, અને સૂર્યકુમાર યાદવ એ પણ ફોર્મ એટલું બધું સારું નથી. હવે મેચમાં 48 રન માર્યા હતા પણ ફોર્મ સારું નથી. અને બીજી વાત કરવામાં આવે તો હાર્દિક પાંડ્યા હાર્દિક પાંડ્યા ગઈ મેચમાં રોબિન મિન્સ પછી બીજી મેચની વાત કરવામાં આવે એલએસજી વર્સિસ પંજાબ કિંગ્સ જે લખનૌમાં રમાશે. આ મેચ એક લો સ્કોરિંગ મેચ હશે, કારણ કે લખનૌની પિચ એક સ્લો પિચ છે, જે સ્પિનર ફ્રેન્ડલી પિચ છે, જેમાં બોલ સરળતાથી બેટ પર આવી શકતો નથી. તો આ મેચ એક એવી મેચ હશે જેમાં 160, 170 અથવા 180 રન એ મિનિમમ સ્કોર હશે તમારે ટીમ મેચને જીતવા માટે. આ મેચમાં પંજાબ કિંગ્સ પાસે હરપ્રીત બ્રાર અને યુઝવેન્દ્ર ચહલ જેવા સ્પિનર છે, અને હર્ષદીપ ફાસ્ટ બોલર છે. વિજયકુમાર વ્યસ્કે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં જબરજસ્ત બોલિંગ કરીને ટીમને વાપસી કરાવી હતી. નહીં તો જો વિજયકુમાર વ્યસ્કની સારી ઓવર ના ગઈ હોય તો ગુજરાત ટાઇટન્સ પંજાબ કિંગ્સ સામેની પહેલી મેચ જીતી જતું. તેમાં પંજાબ કિંગ્સ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ 11 રનથી જીતી ગયું હતું. એલએસજી લખનૌ સુપર જાયન્ટ પાસે એક રવિ બિશ્નોઈ જેવો સારો સ્પિનર છે, અને બોલિંગમાં શાર્દુલ ઠાકુરના આવવાથી ટીમને અને પ્રિન્સ યાદવ બે ફાસ્ટ બોલર સારા છે. શાર્દુલ ઠાકુર તમને જ્યારે પણ જરૂર પડે ત્યારે વિકેટ લઈ આપવાની ક્ષમતા ધરાવે છે. તેથી આ મેચમાં શાર્દુલ ઠાકુર એક અને રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ જેવા સારા બોલર છે. આ મેચ કારણ કે આ મેચમાં તમે જુઓ પંજાબ અને લખનૌ લખનૌ માટે પણ સારા એવા બેટ્સમેન છે. મિચેલ માર્શ જબરજસ્ત બંને મેચમાં સારી બેટિંગ કરી. પછી છે માકરમ એક માથાના દુખાવો છે લખનૌ સુપર જાયન્ટ્સ. બીજું છે આપણા, અને વાત કરવામાં આવે નિકોલસ પુરાણ, આયુષ બદોની અને રિષભ પંત જેવા બેટ્સમેન છે જે રમી શકે છે. પણ લખનૌ પિચ એક સ્લોવિશ પિચ છે, જેમાં 170, 180 રન મિનિમમ સ્કોર છે, તે તમને મેચ જીતાડી શકે છે. આરસીબી અને જીટી વચ્ચે મેચ નંબર 14 જે બેંગ્લોરમાં રમાશે. આમાં આરસીબી ટેબલ ટોપર છે 2 વીક પછી. આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઇટન્સ પાસે સારા બોલર છે. બંને મેચ એક કટોકટીની મેચ હશે, કારણ કે આરસીબી નું ચિન્નાસ્વામી સ્ટેડિયમ એક નાનું સ્ટેડિયમ, જેમાં 220, 230 સ્કોર ઇઝ મિનિમમ સ્કોર. એટલો સ્કોર તમારે કરવો જ પડે જો તમારે મેચ જીતવી હોય તો. આ મેચમાં આરસીબી ના સ્પિનર બોલરોની કસોટી થશે. પછી કેકેઆર અને એસઆરએચ જે 15મી મેચ છે, જે 5 એપ્રિલે રમાશે. કેકેઆર અને એસઆરએચ કોલકાતામાં. આ મેચમાં કોલકાતા ફેવરેટ હશે, કારણ કે કોલકાતા પાસે બે બહેતરીન સરસ બહુ જબરજસ્ત સ્પિનર છે, સુનિલ નારાયણ અને વરુણ ચક્રવર્તી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ બહુ ખરાબ બેટિંગ કરી રહ્યો છે, તો આ મેચ કોલકાતા જીતી જશે. સનરાઇઝર્સ હૈદરાબાદ એવા સારા સ્પિનર નથી, એડમ જામ્પા નહીં સારી બોલિંગ કર્યો, કારણ કે બંને મેચમાં 48-45 રન પડ્યા. તો રાહુલ ચહર શું રમી શકે છે એ એક સવાલ છે. પછી જે 16 નંબરની મેચ 4 એપ્રિલે રમાશે લખનૌ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે લખનૌમાં. આમાં પણ આ સ્લોવિશ પિચ છે, જેમાં મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનો તો ફસાઈ જવાના, કારણ કે સ્લોવિશ, સ્લગીશ અને જેમાં બોલ સરળતાથી બેટ પર ના આવે
તેવી પીચો પર મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનો નિષ્ફળ ગયા છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં અમદાવાદની વાત કરીએ, ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ચેપોક સ્ટેડિયમની વાત કરીએ તો બંને જગ્યાએ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન ફસાઈ જાય છે. તેથી આ મેચમાં લખનૌના ચાન્સીસ વધારે છે, કારણ કે ગુજરાત જોડે સારા સ્પિનર નથી. શું વિઘ્નેશ પુથુને તમે રમાડશો? નહીં રમાડે એ ચાન્સીસ વધારે છે. તો લખનૌ સુપર જાયન્ટ્સ આ મેચમાં ફેવરેટ છે. તો ગુજરાત મુંબઈ ઇન્ડિયન્સ પોતાનું ખાતું ક્યારે ખોલાવશે? પછી 5 એપ્રિલે સીએસકે વર્સિસ દિલ્હી કેપિટલ્સ ચેન્નાઈમાં રમાશે. આ મેચમાં ચેન્નાઈના મિડલ ઓર્ડરની કસોટી થાય, કારણ કે ચેન્નાઈ 9મા નંબર પર ટેબલમાં છે. ડીસી જોડે પણ સારા સ્પિનર છે. એક છે કુલદીપ યાદવ, અક્ષર પટેલ જબરજસ્ત બોલિંગ કર્યા છે. અશ્વિનને બંને મેચો રમાય હમણાં, આરસીબી સામેની મેચ હોય કે દિલ્હી હમણાં રાજસ્થાન સામેની, અશ્વિનને પાવર પ્લેમાં જ્યારે ઓવર આપવામાં છે ત્યારે 18 થી 20 રન જઈ રહ્યા છે. તે અશ્વિનની બોલિંગ ચિંતાનો વિષય છે. અને ગુજરાત ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે સારા એવા મિડલ ઓર્ડર બેટ્સમેન નથી જે તમને મેચ જીતાડી શકે. તેથી કાલે રચિન રવિન્દ્ર જો આઉટ થઈ જાય તો ચેન્નાઈની ટીમમાં એકદમ તડર વિકેટ જ પડી જાય છે. બીજું ઋતુરાજ ગાયકવાડ અને રચિન રવિન્દ્ર ફોર્મમાં છે, બાકી કોઈ ફોર્મમાં નથી. તેથી ચેન્નાઈ પણ આ વખતે ડામાડોળ જ છે કે ચેન્નાઈ પ્લેઓફમાં જઈ શકે છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં 6 રનથી હારી ગયું. પાંચ એપ્રિલના રોજ બીજી મેચ, કારણ કે એ 5 એપ્રિલે ડબલ હેડર છે. પહેલી મેચ છે સીએસકે વર્સિસ ડીસી અને બીજી મેચ છે પંજાબ કિંગ્સ વર્સિસ રાજસ્થાન રોયલ્સ ચંદીગઢમાં પહેલી મેચ રમાશે. આ મેચ કારણ કે પંજાબ ગઈ સિઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડમાં સારું પ્રદર્શન કરી શક્યું નથી, કારણ કે એ હવે ગેમમાં તો સારું પ્રદર્શન કર્યું હતું પંજાબ કિંગ્સે, પણ હોમ ગ્રાઉન્ડ જેમાં મલ્લાપુર નવું સ્ટેડિયમ બન્યું છે જે 2024માં ચંદીગઢમાં બનાવ્યો છે, જ્યાં પંજાબ કિંગ્સ પોતાનું હોમ નવું મેદાન છે. આ મેદાન પર પંજાબ કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું નથી, કારણ કે રાજસ્થાન રોયલ્સ સીએસકે ને હરાવીને આવી રહ્યું છે અને હવેથી સંજુ સેમસન કેપ્ટન હશે અને વિકેટ કીપર હશે. તેથી આ મેચમાં શું થશે? આ મેચમાં 220, 210, 220 સ્કોર ઇઝ મિનિમમ ટુ સ્કોર. તો આ મેચ શું રાજસ્થાન રોયલ્સ પંજાબ કિંગ્સને એના હોમ ગ્રાઉન્ડમાં હરાવશે તેના પર બહુ નજર રહેશે, કારણ કે આ મેદાન પર પંજાબ કિંગ્સનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેથી જ 2024માં પંજાબ કિંગ્સ પ્લેઓફમાં પહોંચી શક્યું નથી. પંજાબ કિંગ્સે પ્લેઓફમાં પહોંચવા માટે આ પોતાના જે રેકોર્ડ છે એને સુધારવો પડશે. હોમ ગ્રાઉન્ડ મલ્લાપુર સ્ટેડિયમમાં 6/4/2025 મેચ નંબર 19 એસઆરએચ વર્સિસ જીટી હૈદરાબાદ. આ મેચ પણ એક હાઈ સ્કોરિંગ મેચ રહેશે, પણ હૈદરાબાદ એક ખરાબ બેટિંગ કરી રહ્યું છે. હૈદરાબાદે પોતાની બેટિંગમાં સુધારો કરવો પડશે, અને જો હૈદરાબાદ પોતાની બેટિંગ પીચ અને કન્ડિશન પ્રમાણે રમશે તો જ હૈદરાબાદ પ્લેઓફમાં જશે, નહીં તો હૈદરાબાદ ફેંકાઈ જશે. કારણ કે તમે ગમે તેવી બેટિંગ ના કરી શકો, કેવો બોલ આવે છે, કેવી બોલિંગ થાય છે, કેવી પીચ કન્ડિશન છે, કેવું ગ્રાઉન્ડ છે તેના પર. કારણ કે ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા જો આઉટ થઈ જાય તો ટીમ નીચે જ લાગી જાય છે અને તેના પછી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ ઊભી થઈ શકતી નથી, જે ચિંતાનો વિષય છે સનરાઇઝર્સ હૈદરાબાદ માટે. અને ગુજરાત ટાઇટન્સે બોલિંગ પર સારું કામ કરવું જોઈએ છે. સનરાઇઝર્સ હૈદરાબાદને બોલિંગ પર પણ સારું કામ કરવું જોઈએ, કારણ કે 196 રન 16 ઓવરમાં એલએસજીએ ચેઝ કરી નાખ્યા હતા, જ્યારે એલએસજી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે હૈદરાબાદમાં મેચ રમાઈ હતી ત્યારે. તો ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચમાં બંને ટીમોની બોલિંગની કસોટી થશે, પણ ગુજરાત ટાઇટન્સે પોતાની બોલિંગમાં સુધારો કર્યો છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની બોલિંગમાં સુધારો કરવો જરૂરી છે. તો જ તમે, કારણ કે આઈપીએલ ચેમ્પિયન બનવું હોય તો તમારે બોલિંગ અને બેટિંગ બંને સારું કરવું પડે. ગમે તેવી પીચ, સ્લોવીસ પીચ હોય, બેટિંગ પીચ હોય, પાટા પીચ હોય, ગમે તેવી પીચ હોય, તમારે એની પર પ્રદર્શન સારું જ કરવું પડે, તો જ તમે ચેમ્પિયન બની શકો. મુંબઈ જ્યારે ચેમ્પિયન બન્યું ત્યારે જબરજસ્ત બેટિંગ બોલિંગ બધું હતું, પણ અત્યારે મુંબઈ પાસે એવી બેટિંગ બોલિંગ નથી. બોલિંગ તો છે પણ બેટિંગમાં ફેલિયર છે. મુંબઈ ઇન્ડિયન્સે એક એવો સારો મિડલ ઓર્ડર બેટ્સમેન લેવો હતો ફોરેન, જો તે તેમને વચ્ચેની ઓવરમાં સ્ટેબિલિટી આપતો અને છેલ્લી ઓવરમાં સારી એવી બેટિંગ કરી શકતો.
જો ટીમ ડેવિડને લીધો હોત તો એ સારું રહ્યું હોત, પણ ટીમ ડેવિડને લીધો નહીં. ન મંદિર પછી કે તમને વિડીયો સારો લાગતો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો.